વેલકમ ટુ માય ચેનલ દોસ્તો ટેકની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે। દોસ્તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા જે ટેટની મુખ્ય પરીક્ષાનું જે પરિણામ આવ્યું હતું 28/11/2023ના રોજ તેની અંદર કેટલાક ઉમેદવારોને જે ગુણ ચકાસણી માટે જે ફોર્મ ભર્યા હતા 1/12/2023 થી 8/12/2023ની વચ્ચે તેનું જે રીચેકિંગની જે પરીક્ષાનું જે રિઝલ્ટ હતું એ આવી ગયું છે। તો એ વિશે હું તમને આ વિડીયોમાં વાત કરીશ। એટલે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આ રીતની અપડેટ મેળવવા માટે। તો ચાલો શરૂ કરીએ। તો જે રીચેકિંગનું જે પરિણામ હતું એ અત્યારે વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે જે પણ અરજીઓ જે સંદર્ભ ગુણ જે ચકાસણી માટે જે અરજીઓ માંગાવી હતી તેની કાર્યવાહી અહીંયા પૂર્ણ કરી થઈ ગઈ છે અને જે સુધારાની જે વિગતો છે તે વેબસાઇટ પર અપડેટ કરેલી છે। ઉમેદવારના ગુણમાં થયેલા સુધારાની વિગતો રાજ્ય પરીક્ષા બોર્ડની જે વેબસાઇટ છે તેની અંદર મૂકી દેવામાં આવી છે, જે તમને હું આગળ બતાવીશ કે તમારે કેવી રીતે ગુણ ચકાસણી જે રિઝલ્ટ છે કેવી રીતે ચેક કરવાનું છે। અને બીજી એક બાબત વિશે દોસ્તો અહીંયા વાત કરી કે જે લોકોનું જે પરિણામ જે એક ફરીથી ચેક કર્યા બાદ જે રીચેકિંગ કરાવ્યું છે તે જો ગુણમાં સુધારો થયો નથી તો મૂળ પરિણામ મુજબના ગુણ જોવા મળશે, જેની તમામ માહિતી સંબંધિત નોંધ તમારે લેવાની રહેશે। તો જે પણ તે પરિણામ આવ્યું હતું જે પહેલાં રીચેકિંગ કર્યા બાદ જે પરિણામ તમારું આવ્યું છે જો સેમ જ છે તો તે સેમ જ હશે, તેની અંદર કોઈ પણ સુધારો હવે થઈ શકે નહીં। અને સાથે અહીંયા વાત કરું કે તમારું જે પરિણામ આવ્યું છે રીચેકિંગનું તમારે કેવી રીતે ચેક કરવાનું છે। તો દોસ્તો અહીંયા ટેટ એચએસ એટલે કે ટેટની ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાની અંદર તમે ફરીથી ગુણ ચકાસણી માટેનું ફોર્મ ભરેલું હતું તેનું રિઝલ્ટ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં સર્ચ બારની અંદર SAB એક્ઝામ લખવાનું રહેશે, જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ છે। આ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। વેબસાઇટ પર ક્લિક કરતાં તમને 3 લાઇન અહીંયા જોવા મળશે। આ 3 લાઇન પર તમારે ક્લિક કરવાનું છે અને પ્રિન્ટ રિઝલ્ટના ઓપ્શનમાં તમારે ક્લિક કરવાનું છે। પ્રિન્ટ રિઝલ્ટના ઓપ્શન પર ક્લિક કરતાં તમે જોશો અહીંયા તમને 5 ઓપ્શન જોવા મળશે, જેમાંથી આપણે જે ટેટનું આપણે રિઝલ્ટ જોઈ રહ્યા છે તો ટેટ મુખ્ય પરીક્ષા પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે। ક્લિક કરતાં સાથે તમારો જે એપ્લિકેશનનો કન્ફર્મેશન નંબર હતો એ તમારે અહીંયા એન્ટર કરવાનો છે અને નીચે તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની છે અને નીચે સબમિટ પર ક્લિક કરતાં તમારી જે રીચેકિંગનું તમે જે ફોર્મ ભર્યું હતું ટેટ એચએસનું એ રિઝલ્ટ તમને અહીંયા જોવા મળી જશે। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને જે લેટેસ્ટ અપડેટ આવી હતી ટેટ એચએસની જે રીચેકિંગની ફોર્મ જે પણ ઉમેદવારોએ ભર્યા હતા તેનું રિઝલ્ટ કેવી રીતે ચેક કરી શકાય એ વિશે વાત કરી। આ જ રીતની સરકારી ભરતીની અપડેટ અને માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો। થેન્ક યુ।